રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી મલદારી બ્લોગ ને મિત્રો અત્યારે તમારો ભાઈ લાલપર તરફ નીકળી ગયો છે અને આપણી નદીમાં કંઈક થોડું પૂર આવી ગયું કાલે જોઈ લ્યો ખાલી પુલિયા માથે જ પાણી પીધું માથે થઈને પાણી પીધું એટલી પૂર આવી ગઈ બહુ નથી આવી આજ તમારો ભાઈ એકલો જવાના હતા વ્લોગમાં બન્યા રહેજો જઈ જાય આગળ પબ્લિક લાલપરની બજારમાં તમારો ભાઈ એકલો રખડતો ભાઈ બધું કામ પતાવી લીધું છે હવે ખાલી ગટર ભાગવાની તૈયારી છે તો ચાલો રસ્તામાં તમને મળીએ મિત્રો માન લાલપરની બાયણે નીકળ્યો ભાઈ માથું ચડે ભાઈ હા ટ્રાફિક ભાઈ છે કાલે વધારે હતો આજ તો હજી ઓછું હતું માથું ચડે મને હવે ટ્રાફિકમાં ક્યાંક ઘરે જવું નથી આપણે સીધી પટ્ટી આપણા ઘરે જઈએ ઘર ભેગી થઈ જાય દેખાડી મિત્રો રસ્તા નેક્સ્ટ લેવલ આવે ભાઈ આગળ જે રસ્તા આવે ને જોઈ લ્યો ભાઈ પંખા બાખડા હે ઓલા મોટા મોટા પંખા હોય ને હા રાઈટર જે રાઈટર હું કેવડા પાખ્યા જોઈ લ્યો ઓલા પવન ચક્કા હોય ને એનું કામ હાલે આ ઓલું ગ્રીન हमारे यहाँ ऐसा ही होता है रस्तो हमारा है नવો બની ગયો નેક્સ્ટ લેવલ એ વાંધો નથી આવતો પટ્ટી આગળ આવે ને એ રસ્તો ખરાબ આવશે જોઈ લ્યો મિત્રો આ રસ્તા આમાં ગાડી હાંકવાની ભાઈ છે આ તો હજી કાંઈ નથી શરૂઆત જ થઈ છે આગળ રસ્તો આવે હાવ લગભગ તો હું નાખી જ દઈશ એટલો ગારો આવે લગશે એમાં વિડીયો બનાવી નો નકર સીધો હેઠ નોન સ્ટોપ બીજા ગિયરમાં ગાડી હાંકવાની આમાં ગાઈસ હું પડી જાઉં ને તો વિડીયો સાબુતી મારીએ ઓ ભાઈ બહારથી આવે છે ગાડી ભાઈ હા હા કોંગ્રેચ્યુલેશન માસિયાર વિડીયો બનાવીને લાલપરથી આવી ગયા અમે પાછા ખડબાવાળી નદીમાં હા રેડી હાલો જવા દે રસ્તા ઇઝ વેરી ડેન્જર ગાઈસ આગળ ગટર પર है जा रहा है हम गारामा મિત્રો આપણે કાવાસાકીના ગેર ગયા હોય ને એવું લાગે છે કેમ કે પહેલા ગેરમાં જ બંધ પડી જાય ભાઈ એકલી પહેલા મન હાલતી નથી થોડીક વાર તો બંધ પડી જાય મેં કીધું આજ તો થઈ જાય ભેગા તો વાંધો ના આવ્યો હાલવા માંડી ગેરનું કંઈક કરાવું ગયો અને ગેર પાડીને દે ભાઈ ચોટી ગયા આખો ગેર કંઈક લોક કરી ગઈ છે રસ્તો જોઈ લો આવો રસ્તો હોય ને ગાઈસ તો છૂટા હાથે પડી જાય જોઈ લ્યો મિત્રો આપણું ગામ હમી ધારમાં હે જો કે આમ પેલું રહ્યું ધાર આપણી ગામની આવું કંઈક વરસાદ આવ્યો વગરનું મોસમ છે ગાઈસ હું તમને સીધો ઘરે જઈને મળું ઇધર કા મોસમ ઇઝ વેરી ડેન્જર લોદા નીકળ્યું ગેરમાં અવાજ આવે ખટખટ ફાઇનલી મિત્ર તમારો ભાઈ ઘરે આવી ગયો છે અને ભાઈ આના જેવી મજા ન આવે ક્યાંય આખી દુનિયા રખડી આવો ને ભાઈ કંટાળો જ આવે બધે યાર અહીંયા જ સુકૂન મળે ગામડે ચાલો બધા કન્ટિન્યુ બપોરા કરી લો પછી તમને મળું ઓકે ફેમિલી વાગી રહ્યા છે 6 નહીં પણ 7 વાગી ગયા તમારો ભાઈ વાડા તરફ જવા લાગ્યો છે ને અત્યારે એને બ્લોગ ચાલુ કર્યો મને યાદ નહીં આપણો બ્લોગ ચાલુ છે અને આપણે શું કરવાનું હતા સેમ કામ હોય બગર ધરવાના તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો બ્લોગની અમે વાડાનું કામ કરી લીધું ને ભાઈ લોક
વરસાદ આલી કો ચડ્યો હે નેક્સ્ટ લેવલ ભાઈ. તમને હે ને આમ દેખાતું નહીં હોય, બાકી લાઈવ જોવો ને અલીકો સાઈડ આખી ને અંધારું થઈ ગયું. અને અહીંયા લગણ તો વરસાદ આવી ગયો ભાઈ, અહીંયા કણે તો આવી ગયો. મતલબ આખું ભાઈ વાહ બધું કાળું જ થઈ ગયું. એટલો વરસાદ પડવાનો હા જ આવશે ને તો ઘોડાપૂર આવશે, નકર નહીં આવે. મોસમ તો એસો ફર્યો નાઇસ લેવલ. અને અત્યારે આપણે છે ને વાઘને ઘરે આકી જવાનું થાય. અને ઓલા ભૂરાને 1 સેકન્ડ ગઈશ. આજે છે ને હું આજ કામમાં એટલો વ્યસ્ત હતો ને, જે બાર બધું કામ હતું. બધું દવા લેવા જવાનું ને લાલપર જવાનું ને એની વાંહે ને આપણે ભૂરાનું ડ્રીમ હાઉસ બનાવવાનું ભૂલી ગયા એટલે ભાઈ ટાઈમ જ ના મળ્યો. નકર છે ને ભૂરાનું આ ડ્રીમ હાઉસ બનાવવાનું હતું. એટલે આજે ભૂરાને પાછો ઘરે લેવો જ જશે, આજ નથી લેવો. હવે ફૂલ વરસાદ આવવાનો છે એટલે હે ને બારણે જ રાખવાનો, ખબર પડે થોડીક. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની. મારી પાસે જોઈશું વરસાદ આવે છે કે નથી આવતો. અને ચેનલ ઉપર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. આપણે છે ને 1K ની નજીક છે ભાઈ, 1K કમ્પ્લીટ કરાવો ભાઈ પ્લીઝ યાર. નવા ઓડિયન્સ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, અને જૂની ઓડિયન્સ ભાઈ ગ્રુપમાં શેર કરો યાર. તમારા ભાઈને 1K કરાવી દઈએ ને એટલે ભાઈ થોડોક સારા કોન્ટેન્ટ આવે તમારા માટે. તો ઘરેથી કંઈક પરમિશન જડે, પૈસા આવે ને તો, નગર કોઈ નથી ભાઈ. ઘરેથી છે ને બધા ગાયરું જ દઈએ મને, આ રહેવા દે તું. એટલે હું થોડીક હેલ્પ કરો તો કોન્ટેન્ટ આવે કંઈક મસ્તીના. તો ભાઈબંધ કલેજાને બધાને લઈ ભેગા ને કંઈક શરારતી કરી નાખી, મજા આવે એવી બ્લોગમાં. આમ તો ભેગું નહીં થાય મિત્રો. એટલે હે ને ભાઈબંધને લઈને બધાને હે ને ફૂલ વરસાદ આવતો હોય ને ત્યાં નાખી આવવા નહીં ભાઈ. એટલે બ્લોગમાં એટલે કે ચેલેન્જ વિડીયો બનાવવાના એવું કંઈક કરી નવા જૂની. આપણે તો તમને જોવાની મજા આવે, વિડીયો જોવાની, એવું કરીએ આપણે કંઈક. બાકી નકર આવા લાઈફસ્ટાઈલ બ્લોગ તો એવા જ રાખીએ આપણે. તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. રામ રામ ડાયરાને ઓલો સોરી ગુડ મોર્નિંગ, શુભ સવાર થઈ ગયો છે મિત્રો. તમારો ભાઈ અત્યારે વાડે આવ્યો છે દૂધ દો, કેમ કે ડેરીએ મોકલવાનું હોય ને એટલા માટે. અને આજ રાતે એક ઘટના ઘટી ગઈ. આપણે ભૂરો કેવડો ભાગી નહીં ગયો, આમાં ક્યાંક દરેક તૂટતું હોય છે. અહીંયા ગયો અને બાંધ્યો તો ભાઈ છૂટી ગયો, પાછો બીજી વાર છૂટી ગયો. અને આખી રાતે છે ને સારા ચક્રે ચડાવે. એટલે એને ત્યાં રહેવું નથી, ત્યાં રહેવું શું વાંધો હે. અને છે ને દઈ દેવાનો પાછો મળી. હમણાં કાલ છૂટો રહ્યો હતો ને ભાઈ, એટલે છે ને એને પોરો બાંધી દઈએ ને એટલે મજા નથી આવતા. એટલે છે ને ગમે એમ કરીને તોળાને છૂટી ગઈ. હવે છે ને તમારે ભાઈ દૂધ દોરી અહીંથી લાગત દોવા ના હોય તમને કહી દઉં. માલધારીને ભાઈ એક અમારે છે ને એક આ લપ હોય ત્યાં દૂધ દોવાનું થાય. એટલે અહીંથી આમ લાગત દોતું જવાનું, આમને દોતું ઘૂમરી મારી વાળા બાઈને નીકળી જવાનું. એટલે બધા એક સરખા દોવાઈ ગયું. ઓલા આડાવરા દોઈ ને તો ભૂલાઈ જાય. એક કાને લઈ લે એટલે છે ને પછી ભૂલાય નહીં. અહીંથી મુહૂર્ત કરી અને કેટા થવું હાટું વાહ રાખડે મિત્રો. कुछ शर्म नाम की चीज भी नहीं है. ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો. દૂધ દોઈ લો પછી તમને મળું મિત્રો. આ ડેરી હે ને મારું દૂધ હે ને એમને પડ્યું 1 મારું દૂધ એમને પડ્યું રહી. હવે બાજુવાળી કેટલી રહી ને એમાંથી દૂધ લે. હું હંધેની પહેલા આવ્યો હતો અને તોય મને હે ને કોઈ જવાબ નથી દેતો. ધમભાઈ તમારા માણસને સમજાવો હે. અમે સવારના વહેલા આવીને બગા ખાતા હોય. એ તો ભાંગી નાખો ને વેચી નાખો. ચાલુ કેમ બતાવે? મને કોઈ જવાબ નથી દેતો મિત્રો. ન્યાય ઉપર ઉતરવું જોઈએ મારે. હું મારી ઉપર ઉતરી આવ્યો ને તો આ બે ભાઈ ને ડેરી બંધ કરીને હોય ગટરમાં. કોઈ નહીં, જમન બાપા ને એક ઓલા બે જ આવ્યા હતા. તમારા પાસે હે હું થી તમારા ઘર લઈ જાય
લપુ હે મિત્ર ડેરીની ને અહીંયા આપણું દૂધ એટલું જ છે. કેમ કે જો આપણો બાટલો મોટો હતો ને ધમભાઈ લઈ ગયા જતો ને 1 સેકન્ડ આવી ગયો મિત્રો. જો આ રહ્યો આપણો બાટલો હે, આ રહ્યો નહીં ધમભાઈ. એમાં જેટલું હોય ને એટલું મારું દૂધ. એ બાટલો આપણો હે પણ આ લઈ જાય ના તો ન પડે ને. હિસાબ હલવાનો હે, હિસાબ આવી જાય ને પછી દૂધ જ બંધ કરી દેવું. નથી જોતો ને તરાણો. કેમ કે હું કાવતરા કરીને લઈ આવું મિત્રો. કઈ આજે એમ જ થાય. કેમ કે ફેટ વધારે જ આવવા ને SNF. હું એને કહેતો ભાઈ ચડાવી દઈએ যদি ફેટ ના આવતા ને તો આજ ભોગવે. એ કાંઈ પકડી શકે નહીં, તમારો ભાઈ કાંઈ પકડાય એમ નથી. એટલું કાવતરું વન નાખો. મિક્સિંગ જ કરું હું નગરું. ચાલો કન્ટિન્યુ બના રહ્યો આગળ મળી. ફેમિલી દૂધ ભરીને તમારો ભાઈ આવી ગયો ઘરે. આપણો બ્લોગ આજે જ પૂરો કરી. આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ ડાયરા.